કેમ છો બાળકો? 11 સાયન્સ પાઠ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. આગળના વિડીયોમાં બાળકો આપણે આયનીય ત્રિજ્યા વિશે ચર્ચા કરી. આજે એથી આગળ આજનો આપણો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, હવે વ્યાખ્યા શું? તો કે કોઈ એક પરમાણુ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એટલે કે પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય એટલે ઉર્જા આપવી પડે. તો આજે દરેક પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એમાંથી આપણે એક ઇલેક્ટ્રોનને દૂર કરવી છે તો જે ઉર્જા આપવી પડે એ ઉર્જાના જથ્થાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. અને દરેક પરમાણુ માટે આ જથ્થો છે એ વધુ ઓછો હોય એટલે જથ્થાનું માપન એટલે આયનીકરણ એન્થાલ્પી. એની વ્યાખ્યા શું થાય? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાના જથ્થાને આયનીકરણ એન્થાલ્પી, જેને સંજ્ઞામાં લખાય ડેલ્ટા આઈ એચ. એચ એટલે એન્થાલ્પી અને આ આઈ ડેલ્ટા આઈ એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી. આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનો જથ્થો એટલે આયનીકરણ એન્થાલ્પી. એને ડેલ્ટા આઈ એચ વડે દર્શાવવામાં આવે છે. હવે આ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં તત્વોનો પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પીમાં કેવો વધારો કે ઘટાડો થાય છે અને આયનીકરણ એન્થાલ્પી કેમ વધે છે, કેમ ઘટે છે, એના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં કે ભાઈ પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનને કેન્દ્રનું જે ધન વીજભાર છે એ આકર્ષી રાખે છે. તો જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે એમ એને સહેલાઈથી દૂર કરી શકાશે. જેમ દૂર જતો જશે એમ એને સહેલાઈથી દૂર કરી શકાશે. એટલે જે પરમાણુનું કદ નાનું હશે એની આયનીકરણ એન્થાલ્પી વધુ હશે અને જે પરમાણુનું કદ મોટું હશે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. એનો અર્થ એમ થયો કે આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચે સંબંધ છે. જો પરમાણ્વીય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા વિશે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી, આગળના વિડીયોમાં, કે સમૂહમાં ઉપરથી નીચે આવતા, સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કોઈ એક જ સમૂહમાં તમે ઉપરથી નીચે આવો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, તો આ સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણુ ક્રમાંક વધે એમ પરમાણુની ત્રિજ્યા ઘટે અને પરમાણુની ત્રિજ્યા વધતી જાય અને લિથિયમ કરતાં સોડિયમનું કદ મોટું હોય, સોડિયમ કરતાં પોટેશિયમનું પરમાણુનું કદ મોટું હોય, પોટેશિયમ પછી રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે અને પરમાણુ ત્રિજ્યા વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. શું કામ?
તો કે પરમાણુનું ત્રિજ્યા વધે, પરમાણુનું કદ વધે. આ લિથિયમનો પરમાણુ નાનો હોય, સોડિયમનો પરમાણુ મોટો, પોટેશિયમનો પરમાણુ એના કરતાં મોટો, રૂબિડિયમનો પરમાણુ મોટો, એના કરતાં સિઝિયમનો પરમાણુ, ફ્રાન્સિયમનો પરમાણુનું કદ વધતું જાય. તો જેમ જેમ કદ વધતું જાય એમ સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય. કેન્દ્રથી કેવો થતો જાય? દૂર થતો જાય. કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એમ કેન્દ્રથી દૂર રહેલા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય. એના માટે ઓછી ઉર્જાની જરૂર પડે. જે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય એટલે કે નાની કક્ષા, મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો હોય, એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. અને જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જતો જાય, એમ એને વધુ સરળતાથી દૂર કરી શકાય. તો આને જે છે એ આયનીકરણ એન્થાલ્પીને આવી રીતે દર્શાવવામાં આવે છે કે ભાઈ આ એક પરમાણુ છે અને એ વાયુરૂપ છે, એટલે ગેસિયસ ફોર્મમાં છે. એને આપણે ઉર્જા આપી અને એને આપણે +1 ઓક્સિડેશન અવસ્થાવાળો ધન આયન બન્યો, વાયુરૂપ તટસ્થ ધન આયન બન્યો અને એક ઇલેક્ટ્રોન દૂર થયો. તો આ જે છે એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. એટલે કે એક તટસ્થ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, એટલે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય અને +1 વાળો ધન આયન બને, +1 વીજભાર ધરાવતો ધન આયન બને, તો એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ΔIH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આ +1 વાળો ધન આયન બની ગયો, હજી આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે +1 વાળો જે ધન આયન છે એને આપણે ઉર્જા આપીએ અને એને +2 વાળો ધન આયન બનાવીએ, +2 વીજભાર વાળો ધન આયન બને, એક ઇલેક્ટ્રોન દૂર થાય. તો આ જે ઉર્જા આપવી પડે એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હજી આ દ્વિતીય +2 વીજભાર વાળો ધન આયન છે એમાંથી જો આપણે +3 વીજભાર વાળો ધન આયન બનાવીએ, એક ઇલેક્ટ્રોન હજી દૂર કરીએ, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ, તો એને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી. એનું તૃતીય આયનીકરણ એન્થાલ્પી. અને સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. કે કોઈ એક જ પરમાણુ છે એમાંથી પહેલા એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, હવે કેન્દ્રના ધન વીજભાર વધુ હોય અને ઓછા ઇલેક્ટ્રોન કેન્દ્ર ધન વીજભાર કરતાં ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા હોય, આ ધન +1 વાળા ધન વીજભાર. હવે એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પહેલી વખત જેટલું બળ આપવું પડ્યું હોય, જેટલી ઉર્જા આપવી પડી હોય એના કરતાં બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એના કરતાં વધુ ઉર્જા આપવી પડે. હવે બીજી વખત આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યો, +2 વાળો ધન આયન બન્યો, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. કારણ કે પછી અસરકારક કેન્દ્રીય ધન વીજભાર જે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં કેવો થઈ જાય છે? વધી જાય છે. એટલે આ સામાન્ય વલણ છે. ક્યાંક ક્યાંક આમાં વિચલન જોવા મળશે તો આપણે જ્યારે સમૂહની ચર્ચા કરશું ત્યારે કે જ્યાં જ્યાં વિચલન હશે ત્યાં આપણે એના વિશે ચર્ચા કરશું. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું એમ તમને પૂછે તો તમને આવડે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય અને +1 વીજભાર વાળો ધન આયન બને, તો એ જે
અવસ્થા છે એને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં +1 વાળો ધન વીજભાર છે એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે, ધન આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે અને +2 વીજભાર વાળો ધન આયન બને છે, તો એને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને આ જે છે એ તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો આ ત્રણેય શબ્દો આપણે સમજી ગયા. હવે આપણે ચર્ચા કરીએ આવર્તી વલણની. આવર્તી વલણની કે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે અને સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે તો કેવો ફેરફાર થાય છે, એ બે ચર્ચા કરીએ. બે મુદ્દા આવા છે. જો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. આ સામાન્ય વલણ છે. આમાં ક્યાંક ક્યાંક વિચલન જોવા મળે છે, આપણે એની ચર્ચા કરવી છે. આમાં શું કામ આયનીકરણ એન્થાલ્પી વધે છે? તો આના માટે આગળનો એક મુદ્દો, કારણ માટેનો એક સામાન્ય મુદ્દો આપણને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. શું થાય છે? પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. પરમાણુનું કદ નાનું થતું જાય છે અને પરમાણુનું કદ નાનું થતું જાય એટલે સંયોજકતા કક્ષામાં બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધતું જાય અને વધુ બળ લાગતું હોય એટલે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. હવે એક બીજું એવી રીતે સમૂહમાં સામાન્ય વલણ શું છે? સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે આવી, અત્યારે હમણાં આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ પહેલા સમૂહની વાત કરી, એવી રીતે બીજો સમૂહ 13મો પ્રતિનિધિ સમૂહ, એટલે પહેલો બીજો 13 થી 18 આ જે છે ને એને પ્રતિનિધિ સમૂહો અને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. તો આ જે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી કેમ ઘટે છે? તો કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુનું કદ વધે છે અને પરમાણુનું કદ વધે એટલે સંયોજકતાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધુ દૂર હોય અને કેન્દ્રથી દૂર હોય એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે આપણે આ જે છે એ સામાન્ય વલણ છે. હવે આમાંય ક્યાંક ક્યાંક વિચલન જોવા મળે છે. તો આપણે પહેલા આવર્તની વાત કરીએ કે આવર્તમાં કેવું વિચલન જોવા મળે છે. તમારે એક આલેખ આપ્યો છે આ રીતનો 2, 4, 6, 8, 10, 12, અહીંયા 500, 1000, 1500, 2000, 2500 આ રીતે છે. આ જે કિલો જૂલ પ્રતિ મોલમાં છે, એકમ શું છે? કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ ડેલ્ટા, આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ જે પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક Z એનો આલેખ છે. અહીંયા છે 500, 1000, 1500, 2000, 2500 કિલો કે નાનો જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા આપણે લિથિયમથી બીજા સમૂહની વાત કરી છે. લિથિયમ, બેરેલિયમ, અહીંયા પરમાણુ ક્રમાંક આપ્યા છે 2, 4, 6, 8, 10 અને 12. હવે અહીંયા લિથિયમ, લિથિયમનો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔiH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ Z નો આલેખ છે. તો અહીંયા લિથિયમનો છે 520, એટલે અહીંયા એ બિંદુ છે લિથિયમ. લિથિયમ પછી છે બેરેલિયમ, અહીંયા હું બધાના લખી નાખી: લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આપણે આ એક આવર્તની વાત કરશું એટલે પછી આપણે બીજા આવર્તમાં પણ સમજી લેશું. આ આલેખ સમજવાનો છે કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે એ સામાન્ય વલણ છે.
પણ ક્યાંક ક્યાંક આયનીકરણ એન્થાલ્પીમાં આ વધે છે, ત્યાં ક્યાંક ઘટે છે એવું જોવા મળે છે. તો એ ઘટવા પાછળનું કારણ સમજવાનું છે આપણે. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે 520 કિલોજૂલ પ્રતિ મોલ, એકમ નથી બોલતો. બેરેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે 899. જો આ ગોખવાની જરૂર નથી, આ સમજવી છે એટલે મૂલ્યો લખીએ છીએ, નકર આ મૂલ્યો સંખ્યાકીય મૂલ્યો ક્યાંય પૂછાતા નથી. 899 પછી છે 801. જો અહીંયા વધવાના બદલે ઘટી, પછી હવે નિયમિત વધે છે કે ભાઈ 801 પછી તો કે 1086. નાઇટ્રોજનની 1402, ઓક્સિજનની વધવી ઘટી 1314, ફ્લોરિનની 1681 અને નિયોન 2080. એટલે આ લિથિયમ, બેરેલિયમ પછી બોરોનની સહેજ ઘટી, પછી કાર્બન વૈધી, પછી નાઇટ્રોજન વધારો થયો, પછી ઓક્સિજન ઘટાડો થયો, પછી ઓક્સિજન પછી ફ્લોરિનમાં વધારો થયો, અને ફ્લોરિન પછી નિયોન. આ રીતે ઝિગઝેગ લાઈન જોવા મળી. ઝિગઝેગ લાઈન આમાં તો આ માયક છે ને, આમાં બરાબર રહેતું નથી એવું થાય, પણ અવાજ બરાબર આવે છે. તો આ જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં જે આપણે સામાન્ય વલણ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો આ વધે છે તો પછી આમ આવવું જોઈએ આ લેખ. તો આ જે વધઘટ થવા પાછળનું કારણ શું? તો આયનીકરણ એન્થાલ્પી માટે અહીંયા હું એક વાક્ય રચના લખી નાખું કે જે શેના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોન રચના ઉપર. સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. એક આ વલણ યાદ રાખવા. સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પરમાણુમાંથી આપણે એમ કહી છીએ કે 18મો સમૂહ જે ઉમદા વાયુ તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આવર્તમાં સૌથી ઊંચા છે. પહેલા આવર્તમાં સૌથી ઊંચું કોનું? તો કે હિલિયમનું. બીજા આવર્તમાં સૌથી ઊંચું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું? તો કે નિયોનનું. ત્રીજા આવર્તમાં સૌથી ઊંચું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું? તો કે આર્ગોનનું. બરાબર. ચોથા આવર્તમાં ક્રિપ્ટોનનું, પાંચમા આવર્તમાં ઝેનોનનું, છઠ્ઠા આવર્તમાં રેડોનનું. તો આ જે મૂલ્યો છે એ શું કામ ઊંચા છે? તો કે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય એ તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય. હવે આપણે આ જે ઘટના સમજવી છે તો એના માટે શું જરૂર પડશે? તો કે આ બધાની ઇલેક્ટ્રોન રચના અહીંયા જે આ બે ઝિગઝેગ બે જગ્યાએ વિચલન જોવા મળ્યું, એક અહીંયા જોવા મળ્યું બોરોનમાં અને એક જોવા મળ્યું ઓક્સિજનમાં. કેમ જોઈએ? જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો કે એનું આપણે એમ કે લિથિયમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેમ સૌથી ઓછું છે? અથવા તો એમ કહીએ કે પ્રથમ સમૂહના તત્વોનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું છે પહેલા સમૂહના તત્વોનું. કેમ ઓછું છે? તો કે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે. લિથિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે 2s1 હિલિયમની ઇલેક્ટ્રોન રચના લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કમ્પ્લીટ 2s1. એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે દ્વિસંવૃત રચના પ્રાપ્ત કરી લે છે.
એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો છે જ. સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે એને ઉર્જા ઓછી આપવી પડશે. ચાલો બીજું, બેરેલિયમ. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કમ્પ્લીટ 2s2. એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો ધરાવે જ છે, પણ એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો પહેલાં તો લિથિયમ કરતાં બેરેલિયમનું કદ નાનું થઈ ગયું છે. પરમાણુય ત્રિજ્યા કેવી છે? નાની થઈ ગઈ. 2 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં, એટલે આપણી પરમાણુય ત્રિજ્યા વિશે સમજાતા, ન્યા સમજાતા કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા કદ કેમ ઘટે છે? તો કે બાહ્યતમ કક્ષા તો ઈના ઈ જ રહે છે, પણ એની સામે કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે. આમાં કેન્દ્રની અંદર 3 પ્રોટોન છે અને આમાં કેન્દ્રની અંદર 4 પ્રોટોન છે. આ 4 પ્રોટોન છે એની બાહ્યતમ કક્ષા આમાંય બીજી છે ને બાહ્યતમ કક્ષા આમાંય બીજી છે, એટલે આમાં 3 પ્રોટોન દ્વારા બાહ્યતમ કક્ષા ઉપર બળ લાગે છે, આમાં 4 પ્રોટોન દ્વારા બાહ્યતમ કક્ષા ઉપર બળ લાગે છે. એટલે આ જે બેરેલિયમનું કદ નાનું છે, અને બેરેલિયમનું કદ નાનું છે એટલે એને એમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે લિથિયમ કરતાં વધુ ઉર્જાની જરૂર પડે છે. ચાલો એના પછી અહીંયા તો કે ભાઈ આનું કદ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. હવે અહીંયા આ જે ઘટવા પાછળનું કારણ શું છે ખબર છે? તો કે ભાઈ આ પી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે આ એસ કક્ષક અને પછી પી કક્ષક. પી કક્ષક જે છે એસ કક્ષક ભરી ગઈ, પછી પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, એમાંથી એક જ છે. તો આ જે એક ઇલેક્ટ્રોન જે છે એ સહેલાઈથી દૂર થઈ જાય છે. ભલે કદ નાનું છે, બેરેલિયમ કરતાં બોરોનનું કદ બહુ નાનું, વધારે ફેરફાર થતો નથી, પણ તોય પી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે, એટલા માટે આ જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થઈ જાય છે. અને આ 2s કક્ષક ભરાયેલી હોવાના કારણે 2s ભરાયેલી કક્ષકની શિલ્ડિંગ અસર, આગળ આપણે વાત કરી કે અંદર ભરાયેલી કક્ષકો જે છે એ કેન્દ્રના જે ધન વીજભાર છે એના પ્રત્યે એક કવચ બનાવતું છે. તો આ જે 2s કક્ષક ભરી ગઈ આખી, એની અંદર એસ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય, તો એ ભરી ગઈ, એટલે હવે પી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ થોડુંક ઓછું હોય, તો એના કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે. પી કક્ષકમાં 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બેરેલિયમ કરતાં બોરોનની ઓછી છે. પછી આની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. હવે તો p ની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને કદ પાછું ઘટ્યું, અને કદ ઘટ્યું એટલે આયનીકરણ એન્થાલ્પી વધી. પછી નાઇટ્રોજન 2s2 2p3. હવે આગળ આપણે એકવાર વાત કરી હતી કે અહીંયા ઉપર હમણાં વિધાન લખ્યું સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પરમાણુમાંથી. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે કોઈ પણ કક્ષક, મેં હમણાં ઉપર વાક્ય લખ્યું હતું ને કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કોઈ પણ કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને કોઈ પણ કક્ષક પૂર્ણ ભરાયેલી હોય. અર્ધપૂર્ણ એટલે જો પી, આ આપણે પી, ડી અને એફ માટે છે. પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. પી કક્ષકની અંદર કુલ 3 કોષ છે, એટલે 6 ઇલેક્ટ્રોન સમાયેલા હોય, એટલે પી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એટલે એને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક એને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અર્ધપૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી, બે છે એ અર્ધપૂર્ણ ન કહેવાય. અર્ધપૂર્ણ ક્યારે થશે? પી કક્ષક 3 થશે ત્યારે. ડી કક્ષકની અંદર જ્યારે 5 ઇલેક્ટ્રોન હશે ત્યારે એ અર્ધપૂર્ણ ભરાયેલી અવસ્થામાં આવશે. તો એ ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન વાળી જે ઇલેક્ટ્રોન રચના છે એ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે.
એફ કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા કહેવાય. તો એફ કક્ષક કોઈ પણ 4f હોય કે 5f હોય એની અંદર 7 ઇલેક્ટ્રોન હશે તો એ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. ન્યા આયનીકરણ એન્થાલ્પીમાં આવું વિચલન જોવા મળશે. તો અહીંયા જે ઓક્સિજનમાં વિચલન જોવા મળે છે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, અને બીજી રીતે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવા પાછળનું એક જ કારણ છે, ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે ને, નહીતર તો આવર્તમાં તો પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, તોય નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધુ છે. એનું કારણ શું? તો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. હવે આગળ જ્યારે અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે તો કે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. હવે પી કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન આવ્યા એટલે 4 ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર એટલે પહેલા 3 ભરાયેલા તો આ અર્ધપૂર્ણ ભરાયેલી રચના. પછી ચોથો ઇલેક્ટ્રોન આવે એટલે એક જ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન થાય. 2 ઇલેક્ટ્રોન થાય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ચોથો ઇલેક્ટ્રોન જે છે એને સહેલાઈથી દૂર કરી શકાય. એટલે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી છે? ઓછી છે. અહીંયા આપણે કીધું કે અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી. પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન, એને પૂર્ણ ભરાયેલી કક્ષા કહેવાય. અને આવી પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એ પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. તો અમે કોઈ કેમ કહેશે સાહેબ તો પછી આમાં તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ન થાય? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય પણ અષ્ટક પૂરું કરવાની ભાવના હોય આમાં. હવે સંવૃત ઇલેક્ટ્રોન રચના મેળવવાની ભાવના હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, ગુમાવવાની વૃત્તિ હોય નહીં. અને પાછું કદ ઘટી ગયું હોય એટલે કેન્દ્રનું આકર્ષણ બળ જે છે એ વધારે હોય એટલે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. નિયોનમાં તો કે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. તો કે પીની અંદર 6 ઇલેક્ટ્રોન એટલે પૂર્ણ ભરાયેલી કક્ષક, અને પૂર્ણ ભરાયેલી કક્ષક એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના, અને સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાં આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો આવર્તમાં બે જગ્યાએ જે વિચલન જોવા મળે છે, અહીંયા કેમ વિચલન જોવા મળે છે તો કે આ જે બેરેલિયમ છે, બેરેલિયમની અંદર એસ કક્ષક પૂર્ણ ભરાયેલી છે. જો આ એસ કક્ષક છે એ પૂર્ણ ભરાયેલી છે એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. અને અહીંયા બોરોનમાં પી કક્ષકની અંદર પહેલો જ ઇલેક્ટ્રોન આવે છે અને આ જે શિલ્ડિંગ અસર વધી જાય છે. શિલ્ડિંગ અસર એટલે મેં આગળ તમને સમજાવ્યું હતું. શિલ્ડિંગ અસરને એક વાક્યમાં કહેવું હોય તો કઈ રીતે કહેવાય તો કે બાહ્યતમ કક્ષા ઉપર અંદર પૂર્ણ કોઈ પણ પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોન રચનામાં અંદર પૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે બાહ્યતમ કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે એને શિલ્ડિંગ અસર કહેવાય. ફરીથી એકવાર બોલું છું. આ પહેલાં મેં આગળના વિડીયોમાં શિલ્ડિંગ અસર વિશે સમજાવ્યું હતું કે શિલ્ડિંગ અસર એટલે શું તો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં પૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. એને શું કહેવાય છે? શિલ્ડિંગ અસર. કે જેમ જેમ બાહ્યતમ કક્ષા ત્રીજી કક્ષા હોય તો બીજી કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોય, બાહ્યતમ કક્ષા 5મી હોય તો ચોથી કક્ષા પૂરી ભરાયેલી હોય. તો આ પૂરી ભરાયેલી કક્ષકો જે છે એ બાહ્યતમ કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડી દે. કેન્દ્રનું આકર્ષણ બળ એક પ્રકારનું કેન્દ્ર પ્રત્યે કવચ બનાવી નાખે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર આકર્ષણ બળ લગાડી શકે નહીં. તો એને શું કહેવાય? શિલ્ડિંગ અસર.
સમજાય છે શિલ્ડિંગ અસર એટલે? તો આ હતી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, અને આ વધે છે એમાં આવું વિચલન જોવા મળે છે. વિચલન કોઈ પણની આયનીકરણ એન્થાલ્પીની વાત કરવી હોય તો એની ઇલેક્ટ્રોન રચના સમજવી વધુ જરૂરી છે. ઇલેક્ટ્રોન રચના લખીએ તો એ આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે સરળતાથી કહી શકીએ. એટલે આપણે આગળ ઇલેક્ટ્રોન રચના વિશે મેં તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કહે તો એ તમે લખી શકો એવું તમને મેં આગળ સમજાવ્યું હતું. ચાલો હવે બીજો એક આવર્ત છે સમૂહમાં. સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી નિયમિત રીતે ઘટે છે. આ સામાન્ય વલણ છે. આ જ ઘટના આપણે સમજાવવાની છે કેમ ઘટે છે. દાખલા તરીકે તમને અહીંયા એક આલેખ આપ્યો છે. એ આપ્યો છે તમારે આવર્ત 3.6 આકૃતિ નંબર 3.6B. એમાં છે પહેલો સમૂહ જ આપ્યો છે લિથિયમ. અહીંયા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે 0, 100, 200, 300, 400, 500 અને 600. કારણ કે સોડિયમ લિથિયમની 520 છે એટલે ત્યાંથી ચાલશે. 550 સુધી છે 350થી એ રીતે છે. આપણે કંઈ વાંધો નહીં, એને સમજવાનું 10, 20, 30, 40, 50, 60 અહીંયા 50થી આપેલા છે. તો આ જે છે એમાં લિથિયમની હમણાં જ આપણે જોયું 520 લિથિયમ. લિથિયમ પછી સોડિયમ ઘટી. લિથિયમ પછી સોડિયમ આયનીકરણ સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ રેડિયો સક્રિય તત્વ છે એટલે આ 5 તત્વો વિશે આપ્યું છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો કે હિલિયમ કમ્પ્લીટ 2s1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે ભાઈ નિયોન કમ્પ્લીટ 3s1. આ જે બાહ્યતમ કક્ષાની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર ગયો. આમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હતો? બીજી કક્ષામાં હતો. આમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? ત્રીજી કક્ષામાં છે. એટલે કેન્દ્રથી દૂર ગયો એટલે અહીંયા આયનીકરણ એન્થાલ્પી હતી 520 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા થઈ ગઈ કેટલી? 496 કિલો જૂલ પ્રતિ મોલ. પછી પોટેશિયમમાં તો કે ભાઈ આર્ગોન કમ્પ્લીટ 4s1. હવે બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? ચોથી. અંદર 3 ભરાયેલી કક્ષકો છે અને ભરાયેલી કક્ષકો સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડે શિલ્ડિંગ અસરથી. એટલે એની આયનીકરણ એન્થાલ્પી એના કરતાંય ઘટી ગઈ. કેટલી થઈ ગઈ પોટેશિયમની? 419. 400 ને અહીંયા મૂલ્યો જે છે એને ધ્યાનમાં ન લ્યો. 419 થઈ ગઈ. બરાબર છે. હવે એના પછી પોટેશિયમ પછી રૂબિડિયમની અને સીઝિયમની બહુ એટલો બધો ઘટાડો થતો નથી. શું કામ? તો કે જો રૂબિડિયમ પછી આવે છે કઈ? તો કે ભાઈ આ રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું? ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1. હવે અહીંયા શું થશે? ડી કક્ષક આવશે. જો આ જે ક્રિપ્ટોન કમ્પ્લીટ થશે, ક્રિપ્ટોન કમ્પ્લીટમાં શું થશે? જો આર્ગોન કમ્પ્લીટ, આની આગળથી હું લખું તો 4s2, 3d10, 4p6 અને પછી આ 4p6 થઈ ગઈ એટલે ક્રિપ્ટોન કમ્પ્લીટ અને પછી 5s1. આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો અહીંયા આ જે ડી કક્ષક ઉમેરાણી, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવ્યા 4s અને 4p ની વચ્ચે. એના કારણે રૂબિડિયમનું કદ વધવું જોઈએ એટલું વધ્યું નહીં, ઓછો વધારો થયો કદમાં. અને એની સામે કેન્દ્રનો ધન વીજભાર છે એ વધુ છે. એના કારણે 5s આ જે 5મી s કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી એટલો બધો દૂર નથી. બરાબર. એટલે એના કારણે રૂબિડિયમનો એક કદ વધે છે પણ એટલું બધું વધારે નથી વધતું. જે રીતે અહીંયા કેમ એકાએક મોટો ઘટાડો થયો, એટલો ઘટાડો અહીંયા ન થવા પાછળનું કારણ શું એમ પૂછે તમને કે આ પોટેશિયમથી રૂબિડિયમ વચ્ચે ઓછો ઘટાડો થવા પાછળનું કારણ
તો કે ડી કક્ષક ભરાયેલી છે, 3D કક્ષક ભરાયેલી છે. એના કારણે પોટેશિયમ અને રૂબિડિયમ વચ્ચે આયનીકરણ એન્થાલ્પીમાં ઓછો ઘટાડો થાય છે. ઘટાડો થાય છે કારણ કે કદ તો વધે જ છે, ઓછું વધે છે રૂબિડિયમ અને પછી સીઝિયમ. એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. શું કામ? તો કે મુખ્ય ક્વોન્ટમાંક વધે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન વધુ દૂરની કક્ષામાં છે. કારણ પૂછે તમને એમ કે સમજાવો હાલો, સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કેમ? તો કહેવાય કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે કે બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ વધુ દૂર જતો જાય છે કેન્દ્રથી, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આ હતી આયનીકરણ એન્થાલ્પી વિશે. આમાંથી તમારે 3 જ મુદ્દા યાદ રાખવાના છે. એ 3 મુદ્દા હું બોલી જાઉં છું અત્યારે છેલ્લે. પહેલા તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. પછી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, કારણ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, કારણ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. અસ્તુ. આના પછીના વિડીયોમાં આપણે આને લગતા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરશું.